નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ગાંધી જયંતિ 2025 મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ 2 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવી। સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાન અને સત્ય, અહિંસા અને ન્યાયના તેમના સિદ્ધાંતોને માન આપવા માટે મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય સાથે જ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ઉચ્ચ નીચના ભેદભાવ, કોમી એકતા, સત્ય, અહિંસા અને અડગ આત્મવિશ્વાસ જેમના જીવન મંત્ર હતા। બ્રિટિશ સરકારને જેમણે સત્ય અને અહિંસાના માર્ગે હંફાવી અને ગુલામીની જંજીરોમાં જકડાયેલા એવા આપણા ભારત દેશને આઝાદી અપાવી, તો સાથે સાથે સ્વચ્છતાના આગ્રહ દ્વારા સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ સમગ્ર દેશના નાગરિકોને મળે તે માટેના તેમના પ્રામાણિક પ્રતિબદ્ધતાપૂર્વકના પ્રયાસો, તો સાથે સ્વદેશી અપનાવો એટલે ખરા અર્થમાં આઝાદી મળે ત્યારથી જ ભારત દેશ આર્થિક ક્ષેત્રે પણ પગભર થાય તે માટેના તેમના વિચારો અને તેમની કાર્યપ્રણાલી આજે પણ એટલી જ અનુસરણીય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આપણા યુગ પુરુષ, આપણા સૌના રાષ્ટ્રપિતા એવા પરમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુના જન્મજયંતિ અવસર પર પ્રતિવર્ષ વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આજ રોજ ગુજરાત વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, નેતા શ્રી મનોજભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, સાથી પક્ષના નેતા શ્રી ચંદ્રકાંતભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો, બાળકો અને સૌએ સાથે મળી અને પરમ પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। 1869 બીજી ઓક્ટોબર ગુજરાતના પોરબંદરમાં કરમચંદ અને પુતળીબાઈના સંતાન એવા શ્રી મહાત્મા નામથી ઓળખાતા અને પોસ્ટ કોલોનિયલ રૂલમાં રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા એવા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ છે। એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને જે આઝાદીની ચળવળમાં સત્ય અને અહિંસાનો માર્ગ, અસહકારનું આંદોલન, દાંડી કૂચ, હિન્દ છોડો ચળવળ દ્વારા ભારતના લોકોને રાષ્ટ્રપ્રેમમાં એકરૂપ કરી અને આઝાદીના પાયા નાખ્યા, આઝાદી અપાવી। ખાસ કરીને એમના માતા ધાર્મિક હતા, એના વિચારોની અસર ખૂબ હતી। ટોલ્સ્ટોયના લખાણોની ખૂબ અસર હતી, હેનરી ડેવિડના લખાણોની ખૂબ અસર હતી અને પોતે આખી જિંદગી સ્વાવલંબી કેવી રીતે થવું, ખાદીનો ઉપયોગ કરવો, ખાલી પોતળી પહેરી અને ભારતના ગરીબોને સમોવડિયા વર્તવાની કોશિશ કરી કે જ્યારે મારા દેશના નાગરિકોને ખાવાનું ન મળતું હોય, પહેરવાના કપડાં ન પહેરતા હોય તો હું કેવી રીતે પૂરા વસ્ત્ર ધારણ કરી શકું। અવારનવાર ઉપવાસ કરવા, હિન્દ છોડો આંદોલન, દાંડી કૂચ, અસહકારનું આંદોલન, આ તમામ આંદોલનો દ્વારા દેશની તમામ જનતાને એકઠી કરી અને જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પણ આ હિંસા અટકાવવા માટે એમને અવારનવાર ઉપવાસો કર્યા અને પોતે સત્ય, અહિંસા, સ્ત્રી સશક્તિકરણ, બ્રહ્મચર્ય, અસ્પૃશ્યતા નિવારણ, આ અલગ ક્ષેત્રોમાં સામાજિક કાર્ય કર્યું અને પોતે એક મહાન તત્વચિંતક, રાજનીતિના નીતિશાસ્ત્રી તરીકે અમિટ છાપ છોડીને ગયા છે અને આખી દુનિયામાં જ્યારે વિશ્વ શાંતિ ચાલી રહી હોય ત્યારે અહિંસક આંદોલન, અસહકારના આંદોલન દ્વારા એ પ્રતિપાદિત કર્યું છે કે હિંસા વગર પણ ધાર્યા પરિણામો મેળવી શકાય છે। ત્યારે આજના દિવસે પુષ્પાંજલિ
કરી છે ગાંધીજીને. ગાંધી ચિંધ્યા માર્ગે આપણે ભારત એક ઉન્નત રાષ્ટ્ર બને, સર્વોદય સર્વનો વિકાસ થાય, સ્વદેશી વાપરીએ, સ્વચ્છતા પ્રત્યે આપણે જાગૃત રહીએ અને માનવ અધિકારનું રક્ષણ કરતાં કરતાં આઝાદી જે આપણને મળી છે એનું જતન કરતાં શીખીએ. બે ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. દર વર્ષે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રપિતા ગાંધીજીની યાદમાં મનાવવામાં આવે છે. દેશની આઝાદીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને લોકોને અહિંસા પરમો ધર્મનો પાઠ બનાવનાર મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરના રોજ 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. આ વર્ષે મહાત્મા ગાંધીની 156મી જન્મજયંતિ છે. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા અને બાપુ તરીકે પણ સંબોધવામાં આવે છે. ગાંધીજીને ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે જીવનભર સંઘર્ષ કર્યો હતો. ગાંધીજી માનતા હતા કે અહિંસા એક દર્શક છે અને એક સિદ્ધાંત છે, એક અનુભવ છે જેના આધારે સારા સમાજનું નિર્માણ શક્ય બને છે. ગાંધીજી શાંતિપ્રિય વ્યક્તિ હતા અને તેમને હંમેશા અહિંસાને પ્રથમ ધર્મ ગણાયો હતો. ગાંધીજીએ અંગ્રેજો વિરુદ્ધ અહિંસક ચળવળનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું. ગાંધીજીના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વને અપનાવ્યા હતા. તેમનું જીવન જન માટે કોઈ પ્રેરણાથી ઓછું નથી. ગાંધી જયંતિના દિવસે પ્રાર્થના સભાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. દેશના નેતાઓ મહાત્મા ગાંધીજી તેમના સ્મારક રાજઘાટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના દરેક દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલ ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષના નેતા સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેઓના કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા, આજે એમની જન્મતિથિ, એમને સતત નમન કરીએ છીએ, એમને યાદ કરીએ છીએ. વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર અહીંયા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે પુષ્પાંજલિ કરવા આવ્યું છે. આજે ગાંધી બાપુને માત્ર વડોદરા શહેર કે ગુજરાત આજે કે ભારત દેશમાં નહીં પરંતુ વિશ્વના અલગ અલગ દેશોમાં આજે પણ ગાંધી બાપુને લોકો યાદ રાખે છે. એટલું જ નહીં, મહાત્મા ગાંધીની પ્રતિમા આ વિશ્વની અંદર 150 કરતાં પણ વધારે દેશોમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે. જ્યારે ગાંધી બાપુ આ દેશને આઝાદી અપાઈ ત્યારે જે અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ હતા, મોટી મોટી ફોજ હતી, અને ગાંધી બાપુએ સત્ય અને અહિંસાના રસ્તા પર આ અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા. આજે આપણે સૌ જ્યારે આઝાદીનું અમૃત ચાખી રહ્યા છે ત્યારે આપણે ના ભૂલવું જોઈએ કે આ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશને આઝાદી મળી. એટલું જ નહીં, જે લોકોએ ગાંધી બાપુની હત્યા કરી એમને એવું લાગ્યું કે એમને ગાંધી બાપુની હત્યા કરી તો લોકો ગાંધી બાપુને ભૂલી હશે. ના, મહાત્મા ગાંધીના શરીરને ભલે એમને માર્યું પરંતુ મહાત્મા ગાંધીનો વિચાર આજે પણ જીવે છે અને આજે પણ લોકોમાં, દેશમાં, યુવાનોમાં એ ગાંધી બાપુનો વિચાર છે. જે લોકો સત્તામાં બેઠા છે, જેમના વડવાઓએ ગાંધીજીની હત્યા કરી, એવા લોકો જ્યારે આજે દેશમાં લોકશાહીને બંધારણ પર હુમલો કરતા હોય ત્યારે એ ગાંધી વિચારને જીવતો રાખવાનો સંકલ્પ લઈએ છીએ. અને આ બીજી આઝાદીની લડાઈ અમારા નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી રહ્યા છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં કેવી સ્થિતિને પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી સંકલ્પ લે છે કે આ ગાંધી વિચારને જીવતો રાખીશું, લોકશાહી બંધારણને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીને આ દેશમાં બંધારણ અને લોકશાહી રહે એવો અમે આ સંકલ્પ લઈએ છીએ. આપણા માધ્યમથી આજે ફરી મહાત્મા ગાંધીની સાથે સાથે જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી, જેમનો બુલંદ નારો હતો જય જવાન જય કિસાન, એવા લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે. ત્યારે એમને પણ અમે નમન કરીએ છીએ અને આ બંને મહાન પુરુષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આજે ગાંધી જન્મજયંતિ છે 2 ઓક્ટોબર. એના ઇતિહાસના પન્ના તમે ઉઠાવીને જોશો તો ખબર પડશે કે ગાંધીજીનો જન્મ થયો, ક્યાં ભણવા ગયા, ક્યાં એમનું અપમાન થયું, ક્યાં ગાડીમાંથી ફેંકી દે, બધું જ મળશે તમને.
પણ ગાંધીજી શું હતું અને શું થયા, એક અપમાનિત થયા પછી, દેશમાં આવ્યા પછી દેશના લોકોની જે દુર્દશા જોઈ અને એ દુર્દશામાંથી જે એમની ભાવના પેદા થઈ કે મારા દેશના લોકો, જેમનો દેશ છે એ અપમાનિત થઈ રહ્યા છે અને બહારના લોકો એમના ઉપર રાજ કરી રહ્યા છે, એ જોઈ એક વિચારધારા ઉત્પન્ન થઈ એવી સત્ય અને અહિંસાની. કે છે એક બૈરી વગર કપડે નાતી હતી, એ જોઈને આખા જીવન એમને કપડાનો ત્યાગ કર્યો, એક લંગોટી લઈને ફરતા રહ્યા. સવાલ એ છે કે સત્ય અને અહિંસા શું છે? એક વિચારધારા છે જે માનવને રક્ષા કરે છે. એ પ્રમાણેની ભાવના લઈ અંગ્રેજો સામે લડી લેવું, જેની સામે બોલે અને ગોળી મારી દેવાની સામે જે દેશની અંદર 10 કિલોમીટર ભાષા, જાતિ, રહેન સહેન, ખાના પીના ભગવાન સુધી બદલ જાય, અને જે વખતે ટીવી મીડિયા કશું નહોતું, તે વખતે આ રાષ્ટ્રના લોકોને ભેગા કરવા, સત્ય અને અહિંસાના માર્ગ ઉપર લાફા ખાઈ, માર ખાઈ, ગોળી ખાઈ, જેલોમાં જઈ અને એક આંદોલન મોટો ઊભો કરવો અને અંગ્રેજોને આ દેશમાંથી ખદેડી દેવું, એ સૌથી મોટી તાકાત હતી. સત્ય અને અહિંસા પર ચલના યાनी मौत को गले लगाने के बराबर है. ऐसे એ મહાત્મા ગાંધી આજના દિવસે એ લોકો મહાત્મા ગાંધી માટે ઘણા લોકો કહે છે, ક્રિટિસાઇઝ કરે છે, પણ હું તમને પૂછું છું, ચોથી જાગીર को मैं पूछता हूँ कि एक निहत्ते सत्य और अहिंसा पर चलने वाले व्यक्ति को कोई व्यक्ति गोली मारी दे तो इन्हें बहादुर कहवाए? तो अंग्रेज़ों को मारना था ना भाई. जब लड़ाई चल रही थी, जब भगत सिंह, सुखदेव, राजगुरु जैसे लोग, चंद्रशेखर जैसे लोग हिंसक बनीने अंग्रेजों खदेड़वा माटे जे लड़ाई लड़ी था, एमां केम सामिल नहीं थया? वातो बहु मोटी मोटी करे, फिलोसॉफीनी वातो बहु करशे लोको, पण जे समयनी अंदर જ્યારે રૂપિયા की કિંમત थी, એ સમયની અંદર જ્યારે રૂપિયો કમાવવો અઘરો હતો, એ સમયની અંદર લોકોને જોડવાનું અઘરું હતું, તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આ દેશની આઝાદી માટે જે કર્યું એ કોઈ કરી શકે નહીં. અને આ વિચારધારા ગમે તેટલી તાકાત આવે, આ વિચારધારા ખતમ થવાની નથી, કારણ કે આ જ વિચારધારાથી લોકો પાસે આવે છે, નજદીક આવે છે, એકબીજાને જોડે છે, અને આજે પણ સમજોતો જ્યારે થાય છે તો સત્ય અને અહિંસાના માર્ગ પર થાય છે, એ જ સમજવા જેવું છે. વિજયાદશમી નિમિત્તે વડોદરા શહેર પોલીસ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આજે દશેરાના ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે શહેરમાં પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા. દશેરા નિમિત્તે વડોદરા શહેર પોલીસ હેડક્વાર્ટર પ્રતાપનગર ખાતે શસ્ત્ર પૂજા કરવાનું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરાના પોલીસ કમિશનરના હસ્તે પૂજા કરવામાં આવી હતી. શસ્ત્ર પૂજા કાર્યક્રમમાં વડોદરા શહેર તમામ પોલીસ કર્મચારીઓ તથા તમામ તેમના એસપીસી, ડીસીપી તથા અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂજા કરવામાં આવી હતી. આ પૂજામાં શસ્ત્ર પૂજા અને અશ્વ પૂજા અને વાહન પૂજા બ્રાહ્મણો દ્વારા કરવામાં વિધિસર રીતે કરવામાં આવી હતી. અહીંયા વડોદરા શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે દશેરાના નિમિત્તે આજે પોલીસ મુખ્ય મથક ખાતે આપણે આયુધ પૂજા કાર્યક્રમનું આયોજન કરી હતી. તમે જાણો છો કે પોલીસ એક લો એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે શહેરના રહીશોના સુરક્ષા અને સલામતી માટે જરૂર પડે ત્યારે લેસ લીથલ વેપન્સનો પણ ઉપયોગ કરીને આપણે કેટલાક ક્રિમિનલ, ડિસરપ્ટિવ અને ટેરરિસ્ટ એલિમેન્ટ્સને આપણે સામના કરતા હોઈએ છીએ. તો આપણા દરેક પોલીસ અધિકારી તાલીમ, સતત ડ્રિલ અને આપણા પ્રિપેરેડનેસ સાથે આ કામ કરતા હોય છે. આજે આપણે પ્રાર્થના કરી છે મહાશક્તિ આપણે તાકાત દે કે એવા તત્વોને સામા કરવાની અને શહેરમાં શાંતિ અને સુવ્યવસ્થા કાયમ રહે તે દિશામાં આપણા દરેક પ્રયાસમાં સફળતા મળે એવી પ્રાર્થના કરી છે. આભાર. ગાંધી બાપુની જન્મ જયંતિ નિમિત્તે રાવપુરા વડોદરા જિલ્લા ખાદી
ગ્રામ ઉદ્યોગ સહકારી સંઘ લિમિટેડ દ્વારા આજે ગુજરાતની ખાદી પર 30% અને પરપ્રાંતિક ખાદી પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વોકર ફોર લોકર અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને સ્વદેશીના પ્રતીક ખાદીને પ્રોત્સાહન દ્વારા સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય એટલે તેમને આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરી સ્વદેશી ઉપરાંત ખાદી અને પોલીવસ્ત્રને ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતિ 2 ઓક્ટોબર 2025થી 30% ખાસ બજાર પ્રોત્સાહન સહકાર આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ 31 ડિસેમ્બર 2025 સુધી વળતર તરીકે મળશે. રાવપુરા વડોદરા જિલ્લા ખાદી ગ્રામ ઉદ્યોગ સરકારી સંઘ લિમિટેડ દ્વારા આજે ગુજરાતની ખાદી પર 30% અને પરપ્રાંતિક ખાદી પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ કરવામાં આવી રહ્યું છે. ખાદી ખરીદવા માટે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે નગરસેવકો અને શહેરીજનો આવ્યા હતા. આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ. મહાત્મા ગાંધીજીએ આઝાદીના સમયમાં સ્વદેશી આંદોલન કરીને ખૂબ મોટી ક્રાંતિ કરી હતી. એ સમયે ચરખા દ્વારા ખાદી ક્રાંતિ કરીને લોકોને સંદેશ આપ્યો હતો. આજે પણ આપણે ખાદીનો એટલો જ ઉપયોગ કરીએ છીએ. 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ નિમિત્તે બહુ મોટું ડિસ્કાઉન્ટ ખાદીના કપડામાં ખાદીની વસ્તુઓમાં રહેલું છે. સૌ નાગરિકોને અપીલ છે કે આપણે મહત્તમ ખાદીનો ઉપયોગ કરીને આપણે પણ આ ખાદી વાપરીએ અને બીજા નાગરિકોને પણ પ્રેરણા આપીએ. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન તહેત અત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ગુંજી રહ્યો છે. આપણે આપણા લોકોના મહેનતથી બનેલી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરીએ આવનારા તહેવારોમાં અને ભારતના અર્થતંત્રને વધુ મજબૂત કરવાનો નમ્ર પ્રયાસ આપણા માધ્યમથી કરીએ એવી સૌ પાસે અપેક્ષા છે. ધન્યવાદ. દેશને આઝાદી અપાવવામાં અને દેશનું નેતૃત્વ પૂરું પાડવામાં જ્યારે મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અને સ્વચ્છતાની હાકલ કરી અને સ્વદેશીના માધ્યમથી આર્થિક સદ્ધરતા લાવવા માટેનું જે આહ્વાન કર્યું તેના જ પરિપાક રૂપે આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ત્યારે સ્વચ્છતા અને સ્વદેશીનો જીવન મંત્ર બનાવીને તમામ નાગરિકોને આત્મનિર્ભર બનવા માટેની એક જેને કહેવાય કે એક નવી દિશા આપી છે. ત્યારે આજે ગાંધી જયંતિના પવિત્ર દિવસે આખા દેશમાં ખાદી ખરીદી માટે તમામ નાગરિકો નીકળે છે. આપણા જ કારીગરોએ બનાવેલા અને ખૂબ જ રાહત દરે વેચાતા એવા ખાદી અને કોટન અને લિનનનું જ્યારે અહીં વેચાણ થાય છે ત્યારે આજે પાર્ટી દ્વારા ખાદી ખરીદીનો જે કાર્યક્રમ રાખેલો છે તેમાં અમારા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીજીના અધ્યક્ષતા તમામ અમે કાર્યકર્તાઓ જોડાયા છે. આમ નગરજનો પણ આવ્યા છે. આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આવતા 1 મહિના સુધી જ્યારે આ સેલ ચાલવાનો છે અને આપણે બધા જાણીએ છીએ વડોદરાવાસીઓ કે ખાદીમાં ચાલતો સેલ એ 40%, 50%, 60% સુધીનો સેલ હોય છે અને ખૂબ સરસ ક્વોલિટીનું જ્યારે કપડું હોય છે ત્યારે આપણે બધાએ ખાદી લેવી જોઈએ અને સાથે સાથે એ લેવાથી જે આપણા સ્થાનિક કારીગરો છે તેમને આર્થિક સદ્ધરતા વધશે અને તેના કારણે આત્મનિર્ભર ભારત બનાવવામાં પણ ખૂબ મોટી યોગદાન છે. શહેરના મકરપુરા રોડ ભવન્સ સર્કલ પાસે નશામાં ધૂત કાર ચાલકે યુવતીને અડફેટે લીધી, પછી ટ્રાફિક પોલીસને માર્યો. લોકોએ ગાડી રોકતા નશામાં ધૂત બેફામ માલે તુર્જા દાદાગીરી કરી અપશબ્દો બોલતા લોકોએ મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો. ગાડીમાંથી શરાબની સોડાની બોટલ અને ગ્લાસ મળી આવ્યા. શહેરમાં નશાની હાલતમાં ધૂત થઈ 4-વ્હીલર ચાલક અકસ્માત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. નવરાત્રિના છેલ્લા એટલે કે 9મા નોરતે શહેરના મકરપુરામાં આવેલ ભવંત સર્કલ પાસે એક લેન્ડ રોવર કારના માલે તુર્જા ચાલકે શરાબના નશાની હાલતમાં એક યુવતીને અડફેટે લીધી હતી, જેથી ટ્રાફિક પોલીસના જવાને ગાડી ચાલકને રોકતા તેને ટ્રાફિક જવાને અપશબ્દ બોલી માર માર્યો હતો. સમગ્ર મામલે જનતાએ આ નશામાં ધૂત ગાડી ચાલકને રોક્યા ત્યારે ગાડીમાં શરાબની બોટલ, સોડાની બોટલ અને કાચના ગ્લાસ મળી આવ્યા હતા. ગાડીના ચાલક એટલી હદે નશામાં ધૂત હતો કે તેને લોકટોળાને ગાળો બોલી જોઈ લેવા ધમકી
આવતા લોકટોળાએ પોલીસને જાણ કરી અને નશામાં ધૂત માલી તુર્જા ગાડી ચાલકને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે સોંપ્યો હતો. પોલીસ વાળાને અડાડે તમારો મોબાઈલ છે ને? હા ભાઈ आओ दरबार ये माँ बाप ने गाड़ो ले हो दरबार से तू आओ क्यों दरबार से काम कोई ने लई नहीं आओ एकलो छू आवजे हां चल जा हजू ना बोलतो कार हो बाकी तने कहू आ બધા મારવા તૈયાર છે તને જલ્દી હાડું છું હું મારી નહીં તો મારી નાખું સમજી ગયો. ડભોઈના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાનોદ ખાતે મા આદ્યાશક્તિ નવલા નોરતા નિમિત્તે BN હાઈસ્કૂલ મેદાનમાં યોજાતા સાર્વજનિક ગરબા મહોત્સવમાં આસો સુદ 9મના દિવસે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના ધર્મપત્ની મીનાબેન મહેતાએ હાજરી રહી મા અંબાની દિવ્ય આરતીનો લાભ લીધો હતો. વિસ્તારના વિકાસ કાર્યોમાં રોડા નાખનાર રાવણનો વધ કરનારની માતાજી શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી. પુણ્યશીલા નર્મદાજીના કિનારે વસેલા પૌરાણિક તીર્થ દક્ષિણ પ્રયાગ ચાનોદ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આદ્યશક્તિના નવલા નોરતાની ઉજવણી BN હાઈસ્કૂલ મેદાનમાં સાર્વજનિક ગરબા મહોત્સવ સહિત યુવલોન દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ આસો સુદ 9મના દિવસે રાત્રે ડભોઈ વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે ઉપસ્થિત રહી મા આદ્યશક્તિ અંબાની આરતીમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ગરબા મેદાનમાં ઉપસ્થિત ખેલૈયાઓ અને નગરજનોને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે સારું કામ કરતા હોય ત્યારે હવનમાં હાડકા નાખનાર રાવણો બહુ આવતા હોય છે. તેમ ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો તેમ આ વિસ્તારના વિકાસ કાર્યોના હવનમાં હાડકા નાખનાર રાવણનો વધ કરવાની અને વિકાસ કાર્યોને વેગ આપવાની મા અંબા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ચાનોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, વિવેકીનંદજી મહારાજ, સંસ્કૃત પાઠશાલાના આચાર્ય સંજય ગુરુજી, તાલુકા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન માછી, PIDR ભાડકા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાંદોદ દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે પણ ઓળખાય છે અને આજે નવરાત્રિ મહોત્સવનો 9મનો દિવસ અહીંયા ખૂબ જ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. હું ગરબા કમિટીના તમામને અભિનંદન આપું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે આવતીકાલે દશેરા છે. દશેરા એટલે અનિષ્ટત્વનો નાશ, રાવણનો નાશ. જે કોઈ વિકાસના કામમાં વિઘ્ન કરતા હોય એવા રાવણોનો નાશ કરવાની મને શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરું છું. અને મેં હમણાં જ કીધું એમ કે આપણે જ્યારે પણ યજ્ઞ કરવા બેસીએ છીએ, ખાસ કરીને બ્રાહ્મણોને તો ખબર જ હોય કે તે વખતે એક શ્લોક અચૂક બોલવામાં આવે છે, સર્વબાધા પ્રસન્ન તૈલોકસ્ય અખિલેશ્વરી એવમેવ તયા કાર્યમ અસ્મદ વેરી વિનાશનમ. એટલે આપણા માર્ગમાં આવતા તમામ વેરીઓનો નાશ થાય. એ જ રીતે હું માતાજીને પ્રાર્થના કરું છું
કે દર્ભાવતી વિધાનસભાના વિકાસમાં જે કંઈ તત્વો વિઘ્ન કરતા હોય તમામને નાશ કરવાની મને શક્તિ આપે અને વિકાસ પૂર ઝડપે આગળ વધે એવા આશીર્વાદ આપે. જય માતાજી. ગાંધી જયંતિ નિમિત્તે નાગરિક સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મકરપુરા ડેરી 4 રસ્તાથી શાંતિનગર સુધી માર્ગ પર પડેલા કચરાની સફાઈ કરવામાં આવી. 2 ઓક્ટોબર ગાંધી બાપુની જન્મ જયંતિ નિમિત્તે અને સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારમાં સાફ સફાઈ અને સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે નાગરિક સંરક્ષણ દળ દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત મકરપુરા ડેરી 4 રસ્તાથી શાંતિનગર સુધી માર્ગ પર પડેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી અને આ કાર્યક્રમ 30થી વધુ નાગરિક સંરક્ષણ દળના કાર્યકરો અધિકારીઓ હાજર રહ્યા હતા. આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે અમે સ્વચ્છતા અભિયાનનું આયોજન રાખેલું, જે સિવિલ ડિફેન્સ વડોદરા અને મકરપુરા ડિવિઝને ભેગા મળીને ખૂબ ખંતથી કામ કરેલું છે બધાએ, અને બધાને એ બદલ આભાર. બાજવા ગણેશ યુવા ગ્રુપ નવરાત્રિ મહોત્સવ ઇનામ વિતરણ કરવામાં આવ્યું. નવલી નવરાત્રિ મહોત્સવમાં મારી દીકરી મારા આંગણે સાથે દરેક દીકરીને અને બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોને રમત અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે દરેક બાળકોને વડીલોના હાથે ઇનામ વિતરણ કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ આનંદ ઉત્સાહથી નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી. ગણેશનગર નવરાત્રિ યુવા ગ્રુપ આપણે છેલ્લા 10 વર્ષથી નવરાત્રિ કરીએ છીએ. આપણે આ વર્ષે 10મું વર્ષ છીએ અને અમે છેલ્લા 10 વર્ષથી કંઈક ને કંઈક નવું કરીએ છીએ. અને અમારી સોસાયટીના બધી જ ફેમિલીનો, બધા જ પરિવારનો સાથ સહકાર છે. રોજ અમે 7 વાગ્યાની આરતી કર્યા પછી માતાજીની, જેટલા પણ અમારી નવરાત્રિના નાના બાળકો છે પરિવારના, એ બધાને અમે રોજ ગેમ રમાડી છીએ. પછી રાત્રે 12 વાગે પણ અમે માતાજીની આરતી કરીએ છીએ. અને આરતી કર્યા પછી ગણેશનગર યુવા ગ્રુપના મેમ્બરો 4-5 છોકરાઓ રોજ ભેગા મળીને નાસ્તો, અલગ અલગ છોકરાઓ રોજ અલગ અલગ નાસ્તો આપે છે, માતાજીનો પ્રસાદ આપે છે. અને છેલ્લા 10 વર્ષથી અમે નવરાત્રિ કરીએ છીએ. અમારું નવરાત્રિ કરવાનું કારણ એક જ છે કે આજે અમારી બેન દીકરીઓ અહીં ગરબા અમારી સામે રમે છે, કે અમારી બેન દીકરીઓને ક્યાંય બહાર જવાનું જરૂર નથી. અને નવરાત્રિના છેલ્લા દિવસે અમે બધા જ દીકરી અને દીકરાઓ, જેટલા પણ કુંવારસા દીકરી દીકરીઓ છે, એ બધાને અમે ગિફ્ટ વિતરણ કરીએ છીએ. તેમજ ગણેશનગર યુવા ગ્રુપ તરફથી પણ અમે દર વર્ષે કંઈક ને કંઈક નવી દીકરીઓને કંઈક નવું રમતા આવડતું હોય એ લોકોને અમે નવી ગિફ્ટો પણ આપીએ છીએ. સમગ્ર દેશમાં મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના હજારો ભક્તો દ્વારા સ્વચ્છ ભારત અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની સફાઈ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે મંદિરના સવારની આરતી બાદ વિશેષ સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા એ સેવા મંદિર પરિષદમાં શ્રમદાન, મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી અને સંતોએ ગાંધીજીના સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સંદેશને યાદ કરીને આવનાર સાધ્ય શતાબ્દી ઉત્સવ અનુક્રમે આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સેંકડો સ્વયંસેવકો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમને માત્ર મંદિર પરિષદ જ નહીં, પરંતુ તેમને આસપાસના જાહેર રસ્તાઓ અને ગલીઓ પણ જઈને સાફ કરી હતી. ભક્તોએ પ્લાસ્ટિક અને અન્ય કચરાને યોગ્ય રીતે અલગ અલગ તારવી તેનો નિકાલ કરવાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત એક વડીલ ભક્તશ્રીએ જણાવ્યું કે ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પ્રતિ અને ગાંધીજીએ આપણને શીખવ્યું કે સ્વચ્છતા એ માત્ર શરીરને કે ઘરની જ નહીં પણ મનની પણ હોવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા સેવા દ્વારા આ મૂલ્યોને અનુસરે છે. આજે દશેરાના પાવન દિવસે તેમજ ગાંધી જયંતિ અને ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી એવા લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મ જયંતિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા ખાતે
સુંદર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં વાડી મંદિરના બધા જ તમામ ભક્તો જોડાયા હતા, સાથે જ ભાઈઓ અને બહેનો પણ જોડાઈ અને આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. મંદિર તેમજ આજુબાજુનો વિસ્તાર, બહારના પબ્લિકને માટે જે રસ્તાઓ છે તે પણ સાફ સ્વચ્છતા કરી અને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આજે આ સુંદર કાર્ય થયું હતું. તેમજ વડોદરા વાડી મંદિરને જ્યારે 150 વર્ષ પૂર્ણ થાય છે તે અંતર્ગત પણ આ કાર્યક્રમનો શુભ શરૂઆત થઈ ગઈ હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમના દ્વારા જ્યારે સ્વચ્છતાનો સંકલ્પ જ્યારે અહીંયા ઉજાગર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર દેશવાસી નાગરિકો તેમને શ્રી સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા તરફે તેમજ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય તરફે અમે બધા આહ્વાન કરીએ છીએ કે પોતે પોતાનું ઘર તેમજ આજુબાજુનો પરિસર સ્વચ્છ રાખી અને આ દેશના પ્રધાનમંત્રીના વચન એ આપણે સિદ્ધ કરીએ અને એક વિશ્વગુરુ તરીકે આપણી પ્રખ્યાતિ થાય, ભારત દેશ ઉભરતો થાય એવી અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.